કોઈ પણ સંસ્થામાં જ્યારે આપણે પ્રવેશ લઈએ છીએ ત્યારે એની 3 બાબતો ખૂબ અગત્યની હોય છે. એક, કોણ ખરેખર એમાં ટીચિંગ કરી રહ્યું છે, જે ટીચિંગ ટીમ છે, જે ફેકલ્ટી ટીમ છે, એ કોણ છે અને એ સ્ટેબલ છે, કેટલા સમયથી ત્યાં આગળ કામ કરી રહી છે, આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. સમત્વ એકેડમી ઓફ સાયન્સની ટીમ છે મિત્રો, એ કમ્પ્લીટલી ફાઉન્ડર ટીમ જ છે. જે શિક્ષકો છે એણે જ સંસ્થાને ફાઉન્ડ કરેલી છે. મારાથી શરૂ કરીને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, મેથ્સ બાયોલોજી ડિપાર્ટમેન્ટ, બધા એવા લોકો છે કે જે સાથે છેલ્લા 8, 10, 12, 15 વર્ષથી કામ કરી રહ્યા છે અને કોન્સ્ટન્ટલી એક સિનર્જી સાથે એવું એટમોસ્ફિયર ઊભું કરે છે કે જેને કારણે વિદ્યાર્થીને કન્ટેન્ટ લેવલે કોઈ પણ પ્રશ્ન જ્યારે એ પેપર આપવા માટે બેઠે ત્યારે એવો ન લાગે કે જે એણે ક્યારેય જોયો ન હોય કે વિચાર્યો ન હોય કે ક્લાસમાં ડિસ્કસ ન થયો હોય, એવો કોઈ પ્રશ્ન એને ન મળે. બિકોઝ નેશનલ લેવલની એક્ઝામો છે એ આપણા 10thની એક્ઝામો જેવી સીધી નથી મિત્રો. એમાં ક્વેશ્ચન્સનું લેવલ પણ ખાસું ઓબો હોય છે. જરૂરી નથી કે ટેક્સ્ટ બુકને રિલેટેડ વસ્તુઓ જ પૂછાય. તો જે એક્ઝામ જે રીતે ડિઝાઇન થયેલી છે એના લેવલ સુધી જઈને ક્લાસમાં ટીચિંગ કરાવી શકે એવી ટીમ સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે.